માફ કરજો, અમે પ્રાકૃતિક ખેતી કરતા નથી. આજે સવારથી સાંભળું છું, જોઉં છું કે અલગ અલગ સંસ્થાઓ કેવી રીતના કામ કરે છે નેચરલ ફાર્મિંગ માટે કે પ્રાકૃતિક ખેતી માટે. પણ જોયું છે કે એ ખેડૂતની જ વાત થાય છે કે ખેડૂતને જે વળવાનો પ્રયત્ન થાય છે. મેં જોયું પણ એ ખેડૂતને 20 વર્ષ પહેલા કોઈ કે વાળ્યા હતા જે નેચરલ ફાર્મિંગ કરતું હતું, એ એના જીવનમાં સંતોષ હતું. જેમ જેમ દિવસો વધતા ગયા, વિકાસ થતો ગયો, તેમ એ ખેડૂતની જરૂરિયાતો વધતી ગઈ. એ કોઈએ જોયું નથી, કેમ કે ખેડૂત એ પોતાનું જીવન ખેતી પર નિર્ભર છે. એને આવો જો સમજો ને એમના જોડે આત્મહત્યા કહેવો કે એ શું ઈચ્છે છે એ ખાસ જાણવા જેવું, એટલે જોવા જેવું છે ને જાણવા જેવું છે. મેં જોયું ને અમારા માટે સારું જ વિચારો છો ને અમને એક ડર છે કે પ્રાકૃતિક અમે તો અત્યારે કેમ કે અમારા પાસે પહેલા 2 જોડી કપડાં હતા, હવે દેખાદેખીમાં અમારા પાસે 10 જોડી કપડાં આવી ગયા. એ બી ડ્રેસથી હવે એટલે સાડી કે પેન્ટ ટી શર્ટ છોકરાની હવે માંગે વધી ગઈ. એ બી જોવા જોઈએ તો વિકાસથી એના આધારે કિંમત વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. એ ખેડૂત કેવી રીતના પૂરી પાડે એ જોવા જેવું છે. એટલે જોઉં છું, હું સાંભળું છું, બધું બહુ જ વિચારે કરું કે મને ક્યારે સાંભળે અને આ તક મળે એટલે તમારે આપવાનું છે. બીજું કે ખેડૂતને છે ને સ્થાનિક લેવલ પૂરતી માહિતી હોતી નથી. મારા જ ગામનો દાખલો કેમ, હું ચીજકોટી ગામની છું ને જિલ્લા લેવલથી મારું ગામ 20 કિલોમીટર દૂર છે. તો મારા જ ગામમાં 2 સંસ્થાઓ આવી, હું નામ કોઈને આપવાનું નથી, કોઈને બીજું પાડું મારું ઉદ્દેશ્ય નથી. પણ એણે છે ને પોતાનું કામ કરવું હતું. બધા જ એવા નથી કે એમ પેપર પર કરે એવા નથી, પ્રેક્ટિકલી કરે છે. બધાના મહેનત લાગી છે, જોયું છે. તો એ લોકોએ આવ્યા ને ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે બિયારણ આપ્યું, એ પણ આંબા મોર. તો ખેડૂતને કીધું કે આ 100 દિવસમાં પાકે છે ને. આટલું સમજો કે ખેતી 2 પ્રકારની હોય છે, પિયત ને બિન પિયત. એટલે જે તે પણ બિયારણ બનાવો તો પિયત વાળું ને બિન પિયત. કેમ કે થોડા ખેડૂતો એવા છે કે જે વરસાદી આધારિત ખેતી કરે છે, એટલે થોડાક જેનું પાણીની સગવડ છે એ લોકો એના જેમ કે એવી રીતના ખેતી કરે છે, એટલે એ લોકો 2 થી 3 પાક પણ લે છે. એટલે આ બધું જોવાની જરૂર છે. ને ત્યાં એવું થયું કે એ ખેડૂતને કીધું કે આ 100 દિવસમાં પાકશે. હવે ખેડૂતને ખબર નથી કે મારી જમીન કેવી છે ને એમાં એક તો પિયતની સગવડ નથી ને એને જઈને વાવી દીધું એના ખેતરમાં. આ તો સારું થયું કે પાછળથી વરસાદ આવ્યો ત્યારે થોડું પાક્યું. તે પણ હવે પાછા એમને પૂછ્યું મેં ને મને ખબર હતી કે આ બિયારણ આ 100 દિવસમાં નથી પાકતું. એટલે મેં જે ખેડૂત કાયમ માટે અલગ અલગ વેરાયટીનું સંશોધન કરે છે એમને મેં કોન્ટેક્ટ કર્યો કે મારા મોઢી ને મારા ઘરમાં બાજુમાં જ હતું. એટલે મેં પૂછ્યું કે બેન તમને આ બિયારણ આપ્યું તો એ કેટલા દિવસનું છે? ના એમ કે 100 દિવસનું. આવું ના હોય, આ તો 120 દિવસથી ઉપર થાય છે આ બિયારણને. પણ ના એમ કે એમણે કીધું છે એટલે એના પર વિશ્વાસ છે. એટલે જે તે માહિતી આપો, સચોટ ને સાચી માહિતી આપો, જેથી ખેડૂતો આપણા જોડે એવા અને આપણે જે ઈચ્છે છે એ આપણા લઈ જાય. તો એ ખેડૂત જ્યારે એનું ઉત્પાદન કે હવે બધાનું પાકી ગયું, મારું તો નથી પાક્યું. એક તો એ વિધવા બેન હતા ને એનું એક તો પશુપાલન બી છે ને ખેતી બી છે. કેમ કે એ વેચાણ કરશે ત્યારે એની શિયાળાની ખેતી કરશે ને આખા વર્ષનું. એ કેમ કે અમારા વિસ્તારમાં સૌથી વધારે ડાંગરનો ઉપયોગ થાય છે. ચોખા પણ એના ને રોટલા પણ એના જ ને ઘરે પકાવે એ જ ખાય છે, વેચાતું નથી લાવતું. તો એણે જોયું કે ખાવા માટે સારું છે પણ ઉત્પાદન ઓછું, એટલે દુઃખી થયા એ બેન ને એમની પાસેથી મેં પણ મારી ચાલ મારે પણ ટ્રાય કરી છે. મને તો આનંદ થયો કે ચાલો મારા ગામમાં ખેડૂતોએ કંઈક પહેલ કરી. પણ સાચી માહિતીના અભાવના લીધે ખેડૂતો પડી પણ ગયા. આવું થાય છે એટલે આ આપણે જાણવા જેવું છે. ને બીજું કે છે ને હવે આપણે જમીન ટેસ્ટ કરીએ છીએ તો સુલતાન સાહેબે આપણને કીધું કે એમની જે દેશી ટેકનિક છે કે ગ્લાસમાં માટી લઈને આપણે કેવી રીતના એ કરીએ તો એકદમ ગોળ વળે ત્યારે ચીકાશ વાળી ને આમ થોડું તૂટી જાય. તો એવી રીતના દેશી ટેકનિક તમે કહો ખેડૂતને એ અપનાવશે? ના અપનાવે એમ નથી. ને બીજું ખાસ કહે છે ને એ ખેડૂતને એ ઉત્પાદન કરે, તમે એમને બિયારણ આપો અને ઉત્પાદન કરે ત્યાં સુધી એનું મોનિટરિંગ કરો. એ ક્યાં અટકે છે ત્યાં તમે એમને માર્ગદર્શન પૂરું પાડો. એ તૈયાર થશે ને થશે. અમે પણ ઈચ્છીએ છીએ મંડળી વતી, પણ અમને છે ને જેવો સપોર્ટ જોઈએ ને એવો નથી. કેમ કે અમારા પાસે એવી મૂડી પણ નથી ને અમે ઉત્પાદન બહેનો અમે બિયારણ વેચીએ છીએ પણ અમે છે ને ચોખ્ખું
બિયારણ વેચે છે, કેમ કે અમારે ધંધો પણ કરવો છે મંડળીને આગળ લઈ જવું છે અને મંડળીના બહેનોને બે પૈસા મળે એના માટે. પણ ખાસ માર્કેટિંગમાં અમે અટકીએ છીએ એટલે અમે એ પહેલ નથી કરી શકતા, કેમ કે અત્યારે જોવા જાય તો માર્કેટમાં ગામમાંથી ટેમ્પો છે એટલે એમાં અમે શાકભાજી મૂકી દઈએ, એનું ઉત્પાદન એનું સારું છે. જ્યારે અત્યારે અમારા બેન છે એમનો અનુભવ પણ કહેશે, કેમ કે અમારા ગામમાં અમુક ખેડૂતો ઓર્ગેનિક પણ કરે છે, પણ એ લોકોએ જે નિયમ ધોરણ પ્રમાણે એ લોકોએ સરથી મળેલી છે એટલે એ લોકોને 2 થી 3 દિવસ જિલ્લાની સામે જગ્યા આપવામાં આવી છે, ત્યાં બેસીને એ લોકો વેચાણ કરે છે. પણ એ એક્ટિવ ખેડૂત છે, એ જાગૃત છે, પણ નાના ખેડૂતનું શું એ આપણે વિચારવું છે. શરૂઆત આપણે નાના ખેડૂતથી કરીશું ને તો આપોઆપ ખેડૂતો મળશે. ને બીજું કે દરેક ગામમાં એક ડેમોન્સ્ટ્રેશન હોવું જોઈએ નેચરલ ફાર્મિંગનું. ના અત્યારે ખેડૂતો કોઈનું પણ ભીંડા સારા થાય તે જોવા જાય, એને પૂછે કે આ કેવી રીતના કર્યું, કયું બિયારણ, કોણે તમને માહિતી આપી, આ જોઈ ને ખેડૂતો દેખાદેખીમાં ખેતી કરે છે. એટલે આ આપણે ખાસ ધ્યાન દેવા જેવું છે. ને સ્થાનિક લેવલે એક માર્કેટ ઊભું હોય તો આપણે દરેક પહેલ કરી શકીએ, કેમ કે અમારી ઈચ્છા વધારે છે. એટલે હું અપેક્ષા રાખું છું કે એક ખેડૂત તરીકે તમે સાંભળો, એને વાચા આપો ને આગળ લઈ જાઓ એવી અપેક્ષા રાખું.